અમે ફેબ્રુઆરી મહિનામાં, જો તમને યાદ હોય તો, 2 આરોપી પકડેલા અને 9 ફોન સાથે અમે બંને આરોપીઓને પકડેલા. લગભગ 16 ફેબ્રુઆરી અરાઉન્ડે ડિટેક્શન થયેલું, જેમાં 2 વ્યક્તિઓ પકડાયેલા. એ બંને વ્યક્તિઓમાં એક હતો અમિત મહંતો અને એક બાદલ મહંતો. આ બંને જણા હતા ઝારખંડના, નાયતુલા કરીને ગામ છે ત્યાંના બેઝિકલી હતા. આ બંનેની પૂછપરછ અમે જ્યારે પકડી, આ બંને અમે રેડ હેન્ડેડ પકડેલા. એટલે જે સવારે અમે એમને પકડેલા એ જ સવારે એમણે આપણા ગીતા મંદિર અને સીટીએમ આવા એરિયામાંથી લગભગ 7 જેવા ફોન ખેંચેલા. ખેંચવા એવો શબ્દ યુઝ કરે છે આ ગેંગના લોકો. અને એ વખતે એ લોકો ટોટલ 3 થી 4 જણા હતા. એટલે આ 2 સિવાયના બીજા 2 નાના ટેણિયા હતા. ટેણિયા એટલે એ લોકો નાના છોકરાઓને એટલા માટે યુઝ કરે છે કે નાના છોકરા જો ભીડભાડવાળા એરિયાની અંદર આસપાસ બી ફરતા હોય તો કોઈને જલ્દીથી એના પર ડાઉટ જતો નથી. આ છોકરાઓ ફોન ચોરી કરે જે વ્યક્તિ હોય એની જાણ બહાર, અને પછી આ જે બાદલ અને અમિત, આ લોકો નજીકમાં ગોઠવાયેલા રહે અને આ છોકરાઓ ફોન ખેંચી અને એ લોકોને આપતા જાય. એ લોકો એક સ્પેશિયલ પ્રકારની બનિયાન પહેરતા હતા અંદર, કે જેમાં અલગ અલગ જગ્યાએ ફોન નાખી શકાય. એમ કરીને આ લોકો ફોન બધા ભેગા કરે. અને હાલ આપણે જે 2 આરોપીઓને પકડ્યા છે એ પૈકી એક રઘુ અને એક વિક્રમ છે. રઘુ છે એ આ અમિત મહતોનો બ્રધર છે. રઘુ બધાને ઓપરેટ કરીને અહીંયા લાવેલો હતો. લાસ્ટ ટાઈમ પણ એ જ લઈને આવેલો હતો. પણ જ્યારે લાસ્ટ ટાઈમ આપણે આ બંને જણને પકડ્યા ત્યારે પેલા લોકોને ખબર પડી ગયેલી અને એ વખતે એ લોકો જગ્યા ઉપરથી ભાગી ગયેલા. ત્યારથી આપણે આ રઘુને ટ્રેસ કરતા હતા અને અત્યારે આપણને આ રઘુને પકડવામાં સફળતા મળી અને અત્યારે આપણે એમને 21 ફોન સાથે પકડ્યા છે. આ લોકો ઓઢવના એક એરિયામાંથી આપણને મળ્યા અને આ બંને આ વખતે ફ્લાઇટમાં આવેલા છે. ઝારખંડથી પર્ટિક્યુલર ચોરી કરવા માટે ફ્લાઇટ કરીને આવેલા. આ લોકોની સાથે હજી એક ટેણીઓ છે કે જે હજી ગુમ છે, એ હજી આપણને મળ્યો નથી. ઓમકાર કરીને એનું નામ છે. બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ, જે અમદાવાદમાં 4 તારીખે આઈપીએલ થઈ, એની પહેલા બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, એની બહારથી આપણે 2 ફોન લીધેલા હતા. અને આપણી જે 4 તારીખે આઈપીએલ થઈ ત્યારે પણ એમણે અહીંયાથી 2 ફોન લીધેલા છે. એ લોકો જ્યારે આવે છે ત્યારે આ રીતે મોટી માત્રામાં અલગ અલગ જગ્યાએથી ફોન ચોરી કરી પોતાના ગામ જતા રહે છે પાછા, અને ત્યાં જઈને એ લોકો વેચે છે. ઘણીવાર બોમ્બે જઈને પણ વેચે છે, સસ્તા ભાવે ફોન વેચી દે છે. ખૂબીની વાત એ છે કે આ લોકો જ્યારે ફોન સ્નેચ કરે છે કે ચોરી કરે છે કોઈ પણ જગ્યાએ, પછી એને સિલ્વર ફોઇલની અંદર બંધ કરીને ફોન મૂકી દે છે. એવું માને છે કે સિગ્નલ મળતા નથી એના કારણે, એટલે કોઈ ફોન ટ્રાય કરે તો કોઈનો ફોન લાગે નહીં અને લોકેશન ટ્રેસ થાય નહીં. ફોન ચોરી કર્યા પછી જો ફોન, ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાના ફોનને અનલોક જ રાખતા હોય છે. તો આ લોકોએ આ મહેસાણાની અંદર 2 ફોન ચોર્યા હતા. આ જે 21 ફોન ચોરાયા છે એમાં બેંગ્લોર આઈપીએલમાં, અમદાવાદ આઈપીએલમાં ચોર્યા છે, આણંદ જિલ્લામાંથી ચોર્યા છે, મહેસાણાથી ચોર્યા છે, અડાલજથી ચોર્યા છે. એમ અલગ અલગ અનેક જગ્યાઓથી એમને ચોર્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ચોર્યા છે. મોટા ભાગે ભીડભાડવાળી જગ્યાઓ જે ખૂબ હોય ત્યાં જ એ લોકો ટ્રાય કરે છે. પર્ટિક્યુલરલી આઈપીએલના કિસ્સામાં મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 1 વાળો જે એકદમ ભીડવાળો એરિયા હોય છે, જ્યાં મેટ્રોમાંથી એકસાથે માણસો ઉતરે અને પછી કોઈને ખબર ના પડે એ રીતે ચોરવામાં સરળતા રહે, એવા એરિયા આ લોકો ખાસ પસંદ કરે છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે, આવા એરિયા પણ એ લોકો ખાસ પસંદ કરે છે. આવી ચોરી થઈ જાય અને મોટી માત્રામાં ફોન ભેગા થઈ જાય પછી જગ્યા છોડ દેવાની. જ્યાં સુધી ગુજરાતમાં પણ જ્યાં જ્યાં ફરવું હોય, જ્યાં જ્યાંથી ફોન કલેક્ટ કરવા હોય, કરી લીધા પછી ભાગી જવાનું. મહેસાણામાંથી જે 2 ફોન ચોરી કર્યા એ ફોન અનલોક હતા, એટલે એમણે તરત જ એના પર ગૂગલ પેની એપ ડાઉનલોડ કરી, અને કેમ કે સિમ અંદર હતું અને ફોન નંબર ચાલુ હતો એટલે એસએમએસથી ઓટીપી પણ તરત મળી જાય, એટલે એમણે સાયબર ક્રાઇમનો ઓફેન્સ પણ કરી લીધો. એમાંથી એમણે પૈસા પણ ટ્રાન્સફર કરીને લઈ લીધા જે તે વ્યક્તિના અકાઉન્ટમાંથી. આ પ્રકારની આ ગેંગ છે. અને અત્યારે જે આપણે આના આધારે જે ઓફેન્સ રજીસ્ટર કર્યા છે, ટોટલ 12 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે. 8 થી 9 ફોન એવા છે કે જે ફોન હજી એકદમ સદંતર લોક કન્ડિશનમાં છે, જેમાં એના ઓનરની ખબર હાલ પડી રહી નથી, એટલે એના ઓફેન્સ રજીસ્ટર કરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ જે રજીસ્ટર કર્યા છે એમાં ચાંદખેડા, મહેસાણા, અડાલજ, આણંદ ટાઉન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન, બેંગ્લોર સિટી, કર્ણાટક, કાલુપુર રેલવે સ્ટેશન, આવા અલગ જગ્યાના ફોન આ લોકોએ ચોરી કરેલા છે.
નાની અમાઉન્ટ છે, 4-5 હજાર જેવી જ અમાઉન્ટ છે, પણ બંનેના ફોનમાંથી ટ્રાન્સફર કર્યા છે. જી, આ છે ને મહારાજપુર કરીને, મહારાજપુર બજાર, પંચાયત કલ્યાણી, નાયતુલા કરીને છે, થાના અંચલ તાલજારી લાગે, જિલ્લો સાહેબગંજ, ઝારખંડનું આ પ્લેસ છે. એટલે આ જે નાયતુલા કરીને પ્લેસ છે એની આસપાસના નાના ગામોના છે આ લોકો, અને એમનું એવું કહેવું છે કે અહીંથી ફોન લઈ જઈ અને ત્યાં આગળ કોઈ એમને ત્યાં, જેમ આપણે અહીંયા રવિવારી બજાર ભરાય છે એવી રીતના ત્યાં ગુજરી ભરાય છે, ગુજરીની અંદર એ લોકો ફોન સસ્તા ભાવે આપી દે છે. આપણને ટ્રેસ એટલા માટે નથી થતા કારણ કે એ લોકો એની અંદર કોઈ સિમ નથી ચડાવતા. જે ફોન રેડી અવેલેબલ વેચાઈ જાય છે કોઈને અને એમાં સિમ ચડે છે તો આપણને કદાચ એ ફોન મળવાની શક્યતા રહે, પણ એના પાર્ટ જુદા કરી અને વેચી દે છે, એટલા માટે એ ફોન ઇઝીલી ટ્રેસ થતા નથી. આરોપીના કહેવા પ્રમાણે તો એનો બીજો ફેરો છે અહીંયા, પણ અમને એવી શંકા છે કે ઘણી વખત આવેલા હશે કારણ કે અમદાવાદના અને ગુજરાતના ઘણા બધા એરિયાથી જાણકાર છે. અત્યારે 2 ઓફેન્સ જે સાયબરના મેં આપને કીધું એમ કે ઓટીપીથી એ લોકો કરી લેતા હતા, પણ એના માટે ફોન અનલોક હોવા જોઈએ, એવા 2 કિસ્સા આપણને મળ્યા છે અત્યારે. ના, એવું નથી, ના એવું નથી મળ્યું. એ લોકો જે પેલું મેં કીધું ને કે ગુજરી ભરાય એની અંદર પેલા મજૂર જેવા લોકો આવતા હોય, તો જો ફોન ખુલતા હોય ઇઝી વેમાં ખુલી ગયા તો ઓકે, નથી ખુલતા તો એના અલગ અલગ પાર્ટ ત્યાં જે શોપ છે ત્યાં આગળ વેચાઈ જાય છે. શું લઈને આવતા? ટ્રેનિંગ નહીં, ના. 2 છોકરાઓ છે નાના, એમના વર્ણન પ્રમાણે નાની હાઈટના છોકરાઓ છે. એ છોકરાઓને સિમ્પલ શીખવાડ્યું છે, જેમ કે કોઈ એક બસ આવે છે અને 25-30 જણને એક સાથે ચડવું છે એટલે માણસનું ચડવામાં જ ધ્યાન. પછી ભીડભાડવાળો એરિયા જેમ કે IPL હોય એ વખતે મેટ્રો સ્ટેશનમાં એક સાથે 100-200 લોકો ઉતર્યા, બધાના હાથમાં બચ્ચાઓ છે કેમ કે મેચ જોવા આવ્યા હોય એટલે પોતાના બાળકો કે ઉંમરલાયક માણસોને પણ સાથે લઈને આવ્યા હોય, એટલે માણસે પોતાનો ફોન આગળના ખિસ્સામાં મૂક્યો હોય, પાછળના ખિસ્સામાં મૂક્યો હોય, ઇઝીલી જ્યાંથી કાઢી શકાય અને વ્યક્તિને ખબર ના પડે એ રીતે લઈ લેવાની. બીજું કે 3 લેયર રાખે છે. એક ચોરનાર વ્યક્તિ છે જે ફોન ખેંચે છે, એ એક એની નજીક વ્યક્તિ ઊભો રહે છે, એને આપી દે છે, અને એ પાછો એનથી દૂર 100 મીટર 200 મીટર દૂર વ્યક્તિ બેઠેલી છે એને આપી દે છે. એટલે કદાચ આપણને એવી ખબર પડી જાય કે આ ટેણીયાએ જ ફોન લીધો છે, પણ તમે એને સર્ચ કરો તો તમને ફોન મળે જ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.